સર મારું 11th સ્ટાન્ડર્ડ તો બહુ જ ખરાબ ગયું છે. 11th સ્ટાન્ડર્ડમાં મેં જીનીટની કોઈ પ્રિપરેશન પ્રેક્ટિસ કરી નહોતી. તો શું 12th સ્ટાન્ડર્ડમાં પોસિબલ છે કે જે છોકરાઓ નોટ્સ બનાવે છે અને જે છોકરા નોટ્સ નથી બનાવતા બંનેના રિઝલ્ટમાં લગભગ 20 થી 30% ડિફરન્સ આવી જાય છે. દરેક રવિવારે ફિક્સ જ રાખો બપોર પછી 11th સ્ટાન્ડર્ડનું એક ચેપ્ટર મારે કમ્પ્લીટ કરવું છે. અને સૌથી મોટામાં મોટો ફ્રોડ કહો, સ્કેમ કહો, ખોટી વાત કહો, કાં તો સમજો કે ભાઈ એમાં પાયા વિહોણી પાયા વગરની વાત કહો, સૌથી મોટું આ બધા વિદ્યાર્થીઓને ખોટી વસ્તુ સમજાવવામાં પીવડાવવામાં આવે છે. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો છોકરાઓ કેમ છે અમારા 12th સ્ટાન્ડર્ડના? તો બેટા તમારા બધા સ્ટુડન્ટ્સની ડિમાન્ડ હતી, ઘણા બધા સ્ટુડન્ટ્સની અમારા વિડીયો પર એક કોમેન્ટ હતી. આની આગલો આપણે જે વિડીયો અપલોડ કર્યો હતો કે 11th સ્ટાન્ડર્ડમાં તમે બરાબર પરફોર્મન્સ કર્યું નથી, 11th સ્ટાન્ડર્ડ તમારું સમજો ને એક ટાઈપનું બરબાદ જેવું થઈ ગયેલું છે. 11thમાં જોઈએ એવું પરફોર્મન્સ નહોતું, કાં તો સારા ટીચર નહોતા મળ્યા, કાં તો પોતે સિરિયસ નહોતા, જે તે કોઈ કારણોસર 11th સ્ટાન્ડર્ડ એટલું સારું ગયું નથી અને હવે 12th સ્ટાન્ડર્ડમાં તમારે સરસ જબરજસ્ત સ્કોર કરવો છે. તો એના માટે આના પહેલાં એક વિડીયોમાં તમને બહુ જ સરસ બધી સ્ટેપ બાય સ્ટેપ પરફેક્ટ કે થિયરી માટે શું કરવું જોઈએ, એમસીક્યુ માટે શું કરવું જોઈએ, કેવી રીતે નોટ્સ બનાવવી જોઈએ, બધું જ સેમ્પલ સાથે તમને બધું જ બહુ મસ્ત સમજાવી દીધું હતું. પણ ઘણા સ્ટુડન્ટ્સની એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને લાઈવ જ્યારે એ સેશન મેં લીધો ત્યારે સ્ટુડન્ટ્સની કોમેન્ટ હતી કે સર અમે અત્યારે ઓલરેડી સ્કૂલ પણ અમારી ચાલુ છે, મતલબ કે ડમી સ્કૂલ નથી, રેગ્યુલર સ્કૂલ છે અને એની સાથે બોર્ડની પ્રિપરેશન તો કરવાની જ અને સાથે પાછું અમારે જીનીટની તૈયારી પણ પ્રિપરેશન કરવાની છે. તો સર આ ત્રણ વસ્તુ કેવી રીતે બેલેન્સ કરવી? ઘણા બધા છોકરાઓ એવા હશે કે એમને કદાચ ડમી સ્કૂલનો કન્સેપ્ટ મળી ગયો હશે, રાઈટ, બોર્ડ પર કદાચ એટલું બધું ફોકસ નહીં કરવું હોય અને ખાલી જી કે નીટ કરવું છે, કાં તો બહુ જ મોટા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જાય છે, ત્યાં કંઈક એમનું ગોઠવેલું છે અને બધું સેટ થઈ જાય છે તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ 80-90% છોકરાઓ એવા હશે કે જેમને આ બધી વસ્તુ બેલેન્સ કરવામાં બહુ જ તકલીફ પડે છે. દરેક વર્ષે છોકરાઓના મોટો ઇસ્યુ રહ્યો છે. અમારા ઓફલાઈનના પણ ઘણા બધા છોકરાઓને દરેક વર્ષે બસ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ મળવા આવતા જ રહે છે. રાઈટ, હમણાં છેલ્લા 15-20 દિવસમાં પણ ઘણા બધા પેરેન્ટ્સ અમને વારાફરતી મળવા આવ્યા કે સર 12th સ્ટાન્ડર્ડ સ્ટાર્ટ થઈ ગયું છે, હવે સ્કૂલ પણ ચાલુ છે અને બોર્ડ લેવલના પણ કોચિંગ માટે એને કરવું જ પડે એવું છે, રાઈટ, અને પછી જીનીટ કરવાનું છે. તો આ બધી વસ્તુઓ બેલેન્સ કેવી રીતે કરવાની? બીજો મોટો પ્રશ્ન કે દરેક જગ્યાએ આપણને મોટા કોઈ પણ રાઈટ જેમાં લાખો રૂપિયા ફીસ લેવી છે એમાં એવું સમજાવવામાં આવે છે વિદ્યાર્થીઓને કે તમે એવું કરો, એકચ્યુઅલી ડમી સ્કૂલમાં એડમિશન લઈ લો અને તમે જીનીટ પર ફોકસ કરો, કેમ કે જીનીટની તૈયારી કરશો તમારું બોર્ડ આવી જ જશે. અને સૌથી મોટામાં મોટો ફ્રોડ કહો, સ્કેમ કહો, ખોટી વાત કહો, કાં તો સમજો કે ભાઈ એમાં પાયા વિહોણી પાયા વગરની વાત કહો, સૌથી મોટું આ બધા વિદ્યાર્થીઓને ખોટી વસ્તુ સમજાવવામાં પીવડાવવામાં આવે છે. જેટલા પણ છોકરાઓને સારો સ્કોર થયો છે એને સ્ટુડન્ટને પૂછો, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના રિસેપ્શન પર બેસનારા રિસેપ્શનિસ્ટને તમે પૂછો છો કે પછી સેલ્સ પર્સનને પૂછો છો, તો એનું રિસેપ્શનિસ્ટ અને સેલ પર્સનનું કામ જ એક જ વસ્તુ છે કે સેલ કરવું. સમજાય છે? ત્યાં સમજાવનાર વ્યક્તિ છે એનું એક જ કામ છે કે શું કરે તો આપણા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ફીસ ભરે અને આપણને લાખો રૂપિયાનો ફાયદો થાય. પણ જે સ્ટુડન્ટ્સે ઓલરેડી રાઈટ બોર્ડ ગુજકેટમાં સારો સ્કોર કરેલો છે, જેણે જેઈમાં સારો સ્કોર કર્યો છે, જેણે નીટમાં સારો સ્કોર કર્યો છે, એને પૂછવાનું કે તમે ડાયરેક્ટ સીધું જી નીટના ક્લાસ તમે સ્ટાર્ટ કરી દો છો તો શું તમારું એમાં બોર્ડ કવર થઈ જાય છે? અને શું તમે બોર્ડની બરાબર પ્રિપરેશન નથી કરતા અને ડાયરેક્ટ જી નીટ કરો તો પણ જી નીટમાં સારો માર્ક્સ આવી શકે છે? 1000% ના આવે. હું ટીચર થઈને બોલું છું, રાઈટ, સ્ટુડન્ટ કરતાં પણ એક સ્ટેપ ઉપર. આટલા વર્ષનો એક્સપિરિયન્સ, આટલા બધા સ્ટુડન્ટ્સના રિઝલ્ટ અમે લાવેલા છે, તો અમને ખબર છે કે એકચ્યુઅલી શું કરવું જોઈએ, કેવી રીતે એનો આખો પાયોથી સ્ટાર્ટ કરવું જોઈએ. અને ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે પણ ખરા કે એને આ ખબર પણ છે કે ડાયરેક્ટ સીધું જી નીટ કરવા જઈશું ને તો કોઈ દિવસ થવાનું નથી. આપણે બોર્ડ પહેલાં પરફેક્ટ કરવું જ પડશે. એ આખો એનો પાયો છે, બેઝ છે. એ આવડી ગયું તો તમારું જી નીટમાં સમજો કે તમે 80%, 90%, નીટવાળામાં તો મોટાભાગની ગેમ તમે બોર્ડ તમારું ક્લિયર છે તો જીતી જ જવાના છો. સમજાય છે ને? સમજાતું? આ હું ઘણી બધી વાર એક્ઝામ્પલ આપતો હોઉં છું કે આખી એવી રીતની વાત આપણને કહેવામાં રજૂ કરવામાં આવે છે. આ બધા પ્રશ્નો જે પણ વિદ્યાર્થીઓના ઓફલાઈનના દરેક વર્ષે જે પ્રશ્નો આવતા હોય છે એ બધા પ્રશ્નોને એક સાથે લઈ લઉં છું, પછી સમાધાન પર આપણે આગળ જઈએ છીએ. બરાબર? ઘણા બધા વિદ્યાર્થીઓ જે આપણી સાથે જોડાયેલા છે એ દરેક વિદ્યાર્થી સુધી પ્રોપર નોલેજ પહોંચે. ક્યાંક છેતરાવાના હોય તો આપણે છેતરાઈએ નહીં, આપણને પણ એકચ્યુઅલીમાં રિયાલિટી આઈડિયા આવે. એટલા માટે સમજાવું છું કે હું કાયમ એક્ઝામ્પલ આપું છું કે કોઈક વ્યક્તિએ જે રસોઈમાં કંઈ પણ આવડતું નથી અને એને શીખવું છે ને ડાયરેક્ટ તમે એને ચાઇનીઝ, મેક્સિકન, નૂડલ્સ ને એવી બધી હાઈફાઈ આઇટમ્સ તમે સીધી જ
શીખવાડવા માંડો તમે કરો અને એને એમ કહો કે તું ચાઇનીઝ છે, મંચુરિયન છે, મેક્સિકન્સ છે, નૂડલ્સ છે, સમથિંગ એવી જબરજસ્ત નામ છે, એ તું શીખી જઈશ એટલે તને પછી ખીચડી વઘારતા આવડી જ જશે, સેવ ટમેટાનું શાક આવડી જ જશે, રીંગણ બટેટાનું શાક આવડી જ જશે. ખોટી વસ્તુ. તમારા મમ્મીને પૂછો, કોઈ પણ એક્સપર્ટને પૂછો નથી કે મમ્મી આપણે મેક્સિકન, ચાઇનીઝ, મંચુરિયન આ બધી સાઉથ ઇન્ડિયન ને બધી હાઈફાઈ ડિશિસ જે કહેવાય એ શીખવી હોય તો પહેલાં બેઝિકથી સાદું શાક બનાવતા મને આવડવું જોઈએ કે ડાયરેક્ટ સીધું મંચુરિયન આવડવું જોઈએ? તો તમારા મમ્મી પણ તમને સાચી વાત કહી દેશે કે બેટા આવું કરવું જોઈએ. સમજાય છે? તો સૌથી પહેલું મોટું આ જે ચાલી રહ્યું છે એને તોડો. બધા વિદ્યાર્થીઓ સમજો કે ભાઈ આ ના કરવું જોઈએ. કરવાનું છે, કરવું જોઈએ, પણ એનું પહેલું સ્ટેપ તમારું ક્લિયર હોવું જોઈએ એવું કહેવામાં આવે છે. તો પહેલાં એકવાર ફીલ કરો, સિનિયર્સને પૂછો, એના રિવ્યૂઝ લો કે તમને બોર્ડ લેવલની પ્રોપર પરફેક્ટ પ્રિપરેશન તૈયારી કરાવવામાં આવે છે અને પછી જી નીટ કરાવવામાં આવે છે. બોર્ડ્સ માટે ટીચર અલગ, જી નીટ માટે ટીચર અલગ. કોઈ પણ દિવસ એવા ઇન્સ્ટિટ્યૂટમાં જવાય નહીં કે જેમાં બોર્ડના ટીચર્સ અલગ છે, જી નીટના ટીચર્સ અલગ છે. બંનેની મેન્ટાલિટી, માનસિકતા અલગ જ હોય. કોઈ દિવસ બેની મેન્ટાલિટી ભેગી થાય જ નહીં. દરેકને પોતપોતાના ઈગો હોય છે, દરેકને પોતપોતાની ભણાવવાની સ્ટાઇલ હોય છે, આગળ પાછળ ચાલતું હોય છે, બધું જ અલગ અલગ ચાલતું હોય છે. બધા જ સ્ટુડન્ટ્સના વર્ષોથી આવા રિવ્યૂ અમને મળ્યા છે. આ દરેક વસ્તુ સાથે તમે એગ્રી કરશો, કેમ કે અહીંયા હું જે પણ બોલું છું ઓબ્વિયસ છે કે બહુ સમજી વિચારીને ઘણા બધા અનુભવો મને જે વિદ્યાર્થીઓ દ્વારા સાંભળવા અને મળે છે, જોવા મળે છે, એના આધારે તમને હું કહું છું કે દરેક જગ્યાએ આવું થતું હોય છે કે ભારે જી નીટ લેવલના ક્વેશ્ચન્સ કરાવવામાં આવતા હોય છે. વિદ્યાર્થીઓને આવડતા નથી તો એને પોતાને એવી ફિલિંગ આવે છે કે એકચ્યુઅલી હું વીક છું. એટલે બેટા તું વીક નથી, તને બેઝ પાયો બરાબર સ્ટ્રોંગ કરાવવામાં આવ્યો નથી. બેઝિકથી તને સરખું શીખવાડવામાં સ્ટેપ બાય સ્ટેપ આવડ્યું નથી એટલે તને હાર્ડ લાગે છે. બાકી ચલાવનારા હેલિકોપ્ટર છે, પ્લેન છે, રાઈટ, સ્પેસ ક્રાફ્ટમાં જે જવાનું છે કે એવા જે પણ કોઈ ભારે સાધનો આવતા ચલાવનારા એ પણ ચલાવી દે છે. પણ બેઝિકથી એને શીખવાડવામાં આવે તોની વસ્તુ છે. સમજાય છે? તો આજના સેશનમાં બસ બેટા આપણે આખો એ તમને પ્લાન હું સમજાવવાનું છું કે સૌથી પહેલાં તમારે મેઇન પહેલી વસ્તુ એ કરવાની છે કે ટેક્સ્ટ બુક એ આપણી ભગવદ્ ગીતા છે. એમાંથી બનાવીને એમાંથી સાર લઈને બધું અલગ અલગ બુક્સ, પબ્લિકેશન્સ બનતા હોય એમ એના જેવી વાત છે કે ટેક્સ્ટ બુક તમને પરફેક્ટ ફંડામેન્ટલી ટેક્સ્ટ બુકના દરેકે દરેક કન્સેપ્ટ તમને બરાબર આવડતા હશે. ધારો કે હું કેમિસ્ટ્રીની વાત કરું, કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં આપણો પહેલો દ્રાવણો ચેપ્ટર છે. તો એમાં સંખ્યાત્મક ગુણધર્મ શું છે, ઉત્કલન બિંદુ, પછી ઠાર બિંદુના કન્સેપ્ટ છે, અભિસરણ દબાણના કન્સેપ્ટ છે, એ બેઝ એકવાર પરફેક્ટ સમજી લો. એ બેઝ એકવાર પરફેક્ટ સમજી લીધું ને તો તમને કોઈ દિવસ ક્વેશ્ચન હાર્ડ લાગશે જ નહીં. આપણી એવી માનસિકતા થઈ ગઈ છે કાં તો લાખો રૂપિયા લેવાના ઇન્ટેન્સથી, કાં તો વિદ્યાર્થીઓને બેવડાવવાના ઇન્ટેન્સથી, કાં તો પણ કદાચ રાઈટ ઇન્ટેન્શનથી કે ભાઈ હાઈ લેવલના ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરવી જોઈએ. એવા કોઈ પણ ઇન્ટેન્સથી દરેક એક્ઝામ માટે બહુ જ હાઈ લેવલના ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. હું નીટવાળા જે સ્ટુડન્ટ છે એમને પણ કહું છું કે તમે નીટ 2024નું પેપર ગયું હતું, રાઈટ, 2025નું હવે એના પહેલાં એક્ઝામના પહેલાં હું આ વિડીયો રેકોર્ડ કરું છું. પેપર કેવું આવશે એ મને ખબર નથી, બટ 2022, 23, 24ના તમે પેપર જુઓ, અરે યાર એકદમ બેઝિક ટેક્સ્ટ બુક લેવલના પેપર હોય છે. બટ એવું જો શરૂઆતથી તમને કહી દેવામાં આવે કે એકદમ બેઝિક ટેક્સ્ટ બુક લેવલના પેપર છે તો આપણે એની પાછળ વધારે સિરિયસ જ ના રહીએ કદાચ. રાઈટ, એક એ પણ ઇન્ટેન્સ હોઈ શકે છે ટીચર્સનો, દરેક વ્યક્તિ ખોટા નથી હોતા. અને બીજી વસ્તુ કે તમે એટલી બધી ફીસ પણ ના ભરો કદાચ, કે ભાઈ તમને કહી દેવામાં આવે કે ભાઈ તમને અત્યારે જે નોર્મલ તાવ છે આ તો વાંધો નહીં, ઘરે તમે સાધારણ દવા લેશો, એકાદ દિવસ આરામ કરશો તો 1-2 દિવસમાં ઉતરી જશે, એવું કહેવામાં આવે તો ડૉક્ટરને કેટલા પૈસા મળે? અને ઓબ્વિયસ એક તમને અલગ અલગ પ્રકારના બ્લડ ટેસ્ટ કરાવવામાં આવે ને આ કરાવવામાં આવે તો કેટલા પૈસા મળે? સમજાય છે? જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું. તો કહેવાનો મતલબ એવો છે કે ભાઈ આપણને એકચ્યુઅલીમાં સાચું ગાઈડન્સ મળવું જોઈએ. એના માટે તેને સૌથી પહેલું સ્ટેપ તમને ક્લિયર કરવાનું કહું છું કે ટેક્સ્ટ બુક પરફેક્ટ તમારી એકદમ સરસ કરો. હવે તમારો જે મૂળ પ્રશ્ન છે, રાઈટ, કે જેમાં સ્કૂલ અને જી નીટ બધું બેલેન્સ કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, બહુ પરફેક્ટ તમને પ્લાન આપીશ. વર્ષોથી આ પ્લાનથી બહુ સ્મૂથલી છોકરાઓને બહુ સરસ પ્રિપરેશન થઈ જાય છે. કોઈ જ પ્રોબ્લેમ આવતો નથી. સ્ટેપ બાય સ્ટેપ પહેલાં કેવા લેવલના ક્વેશ્ચન્સ કરવાના, પછી કેવા લેવલના, પછી કેવા લેવલના કરવાના, બધું સ્ટેપ બાય સ્ટેપ આખો જી નીટનો તમને રોડ મેપ આપી દઈશ કે શું સ્કૂલ સાથે કેવી રીતે કરવાનું. સમજો, સ્કૂલ સમજો કે બોર્ડ સમજો, એ આપણે રૂટિન જે કરીએ છીએ મેં તમને સમજાવી દીધું કે તમે સ્કૂલના જે કલાકો છે એ સ્કૂલ તમે જતા હોવ છો સવારના ટાઈમે, બપોરના ટાઈમે તમે ઓફલાઈન તમારું જે રેગ્યુલર બોર્ડ લેવલનું કોચિંગ છે એમાં તમે જતા હોવ છો. તો આપણે એવું અલગ ના સમજો કે બોર્ડ અને જી નીટ અલગ છે. જી નીટ એવું સમજો કે બે ભાગ કરી નાખો કે બોર્ડ મતલબ કે થિયરી અને બેઝિક લેવલના MCQ છે
અને જી નીટ એટલે મારે થોડાક અલગ લેવલના એમસીક્યુની એક્સ્ટ્રા મારે પ્રેક્ટિસ કરવાની છે. બટ ટેક્સ્ટ બુક કન્સેપ્ટ બેઝ આનું આ જ છે. આ ટેક્સ્ટ બુક પરફેક્ટ કરી નાખું, ટેક્સ્ટ બુક લેવલના ક્વેશ્ચન પરફેક્ટ કરું, એની પછી ઓટોમેટિક મને જી અને નીટ લેવલના ક્વેશ્ચન્સ 1000% આવડશે. સમજાય છે? તો તમે હવે સમજો કે આપણે અમુક તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા પણ છે કે જેને એવું છે કે સર મારું 11th સ્ટાન્ડર્ડ તો બહુ જ ખરાબ ગયું છે, 11th સ્ટાન્ડર્ડમાં મેં જી નીટની કોઈ પ્રિપરેશન પ્રેક્ટિસ કરી નહોતી, તો શું 12th સ્ટાન્ડર્ડમાં પોસિબલ છે? 12th સ્ટાન્ડર્ડમાં સ્કૂલ જવાનું છે, બોર્ડ જવાનું છે, બોર્ડની પ્રિપરેશન કરવાની છે અને સાથે જી નીટની પ્રિપરેશન કરવાની છે. તો આ બધું સાથે પોસિબલ છે? યસ, પોસિબલ છે ને. તો સૌથી પહેલાં તમે સમજો પ્લાન આપું કે તમે એક તમારા માટે બહુ જોરદાર મેં અહીંયા પ્લાન બનાવેલો છે. જુઓ, સૌથી પહેલાં છે ટાર્ગેટ બોર્ડ પ્લસ જીકે નીટ 2026ને આપણે ટાર્ગેટ કરીએ છીએ. અહીંયા મે મહિનાથી ડિસેમ્બર મહિના સુધીનો મેં આખો પ્લાન આપેલો છે. જેઈ અને નીટ બંનેની પ્રિપરેશન તમે 12th સ્ટાન્ડર્ડમાં છો તો અત્યારે ડિસેમ્બર મહિના સુધી જ કરવાની હોય. આગળનો પ્લાન તમને હું પછી સમજાવું છું. સૌથી પહેલાં મેં અહીંયા બીજા બે ભાગ પાડ્યા છે, 12th સ્ટાન્ડર્ડ કે જેમાં પીસીબી અને 11th સ્ટાન્ડર્ડ પર કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી તમારું. બરાબર છે? તો સમજો કે તમે અત્યારે 12th સ્ટાન્ડર્ડમાં મે મહિનામાં છો, તો એવું તો છે નહીં કે 12th સ્ટાન્ડર્ડના મે મહિનામાં કેમિસ્ટ્રીમાં 3 ચેપ્ટર પૂરા, ફિઝિક્સમાં 3 પૂરા, બાયોલોજીમાં 3 પૂરા, મતલબ કે દરેક મહિનામાં 5-5, 10-10, 7-7, 8-8 ચેપ્ટર પૂરું થાય એવું નહીં થાય. તો તમારે શું કરવાનું છે કે લાઈક ધારો કે અત્યારે મે મહિનામાં દરેક જગ્યાએ દ્રાવણો કાં તો એના પછીનું ચેપ્ટર છે વિદ્યુત રસાયણ, કોઈક જગ્યાએ ઓર્ગેનિકનું કોઈક ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે, કોઈ 1 કે 2 ચેપ્ટર અત્યારે ચાલુ હશે તમારે. બરાબર? તો 1-2 ચેપ્ટર અત્યારે ચાલુ છે તો સૌથી પહેલાં તમે સમજો કે મારો ગોલ જેઈ કે નીટ છે, પણ એનું પહેલું પગથિયું આ છે. આપણે ફર્સ્ટ સ્ટેપને કેવું સમજીએ છીએ કે ભાઈ આ ફર્સ્ટ સ્ટેપ તો આ છે, નીટ ક્યાં છે? નહીં, કોઈ પણ જગ્યાએ પહોંચવા માટે ધારો કે 10 પગથિયા છે તો પહેલું પગથિયું એ રસ્તા પરનું જ પગથિયું છે, એ એક સ્ટેપ તમે ઉપર જ આવ્યા છો. તો સૌથી પહેલાં તમારું બોર્ડ લેવલની જે પણ ધારો કે મારા સ્ટુડન્ટ્સની વાત કરું તો એ બધા સ્ટુડન્ટ્સને અત્યારે દ્રાવણો ચેપ્ટર મેં સૌથી પહેલાં પૂરું કર્યું હોય, ઓફલાઈન ક્લાસ છે કે ઓનલાઈન ક્લાસ છે, તો એ ટેક્સ્ટ બુક લેવલનો કન્સેપ્ટ એકદમ પરફેક્ટ ડિટેલમાં ક્લિયર થાય. એ 3D એનિમેશન છે, લાઈવ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન બતાવીએ, મારા રેકોર્ડેડ કરેલા બધા વિડીયોઝ છે જે એક્સપેરિમેન્ટ કરીને બતાવતો હોય, કલરફુલ પીપીટી, વિડીયોઝ, ફોટોઝ, યુટ્યુબ પરથી બધા વિડીયોઝ લઈને કન્સેપ્ટ એટલો જબરજસ્ત ક્લિયર કરાવી દઈએ. એ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો એટલે એક સ્ટેપ આપણું પૂરું થયું. એના પછીના ટેક્સ્ટ બુક લેવલના બધા એમસીક્યુઝ આપણે કરતા હોઈએ છીએ. સમજાય છે? એના પછીના લેવલ પર એમ સ્ટેપ બાય સ્ટેપ તમને આખી સિસ્ટમ હમણાં સમજાવું છું કે કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમને અત્યારે જો બતાવું કે આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ આખી એમસીક્યુની તમે પ્રેક્ટિસ કમ્પ્લીટ કરો. જુઓ, સૌથી પહેલાં એક હું જબરજસ્ત છોકરાઓને નોટ્સ બનાવડાવું છું. બરાબર? તો તમારા બધા પાસે પણ તમે જે પણ કોઈ કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોનું ચેપ્ટર ભણો છો, ટેક્સ્ટ બુકમાં ભલે અંડરલાઇન કરતા હોય, ટેક્સ્ટ બુકમાં ભલે સૂત્ર ટીક કર્યો, એ નહીં, તમારા રીતે સરસ કલરફુલ પેન આ તે યુઝ કરી અને સરસ આવી જોરદાર તમે મસ્ત તમને જો સેમ્પલ બતાવેલા છે કે રિવિઝન માટેની છે, શોર્ટ ટ્રીક માટેની છે, ફોર્મ્યુલા શીટ છે, એમ દરેક ચેપ્ટરના 3-4 પેજની સરસ મસ્ત મજાની પહેલા નોટ્સ બનાવો. એટલે થિયરી પછી તમારી જે નોટ્સ બનીને એ નોટ્સમાંથી તમને અમુક કન્સેપ્ટ જે મેઇન ક્રીમ કન્સેપ્ટ છે તમારા દિમાગ માટેના એ તમે અલગ તારવ્યા તો તમારું માઇન્ડ બહુ અલગ રીતે ફોકસ કરશે. મેં બહુ જ એવું જોયું છે કે જે છોકરાઓ નોટ્સ બનાવે છે અને જે છોકરા નોટ્સ નથી બનાવતા બંનેના રિઝલ્ટમાં લગભગ 20 થી 30% ડિફરન્સ આવી જાય છે. ખાલી નોટ્સ બનાવવાથી તમારું બ્રેઇન એવું સમજે છે કે આટલો જ ક્રીમ ભાગ તારે બેટા યાદ રાખવાનો છે, તો એને એક રિલેક્સેશન પ્લસ ફોકસ મળે છે કે બસ મારે આટલું જ પરફેક્ટ કરવાનું છે અને કોન્સન્ટ્રેશન એના પર વધારે વધી જાય છે. તો નોટ્સ મેઇન વસ્તુ છે. નોટ્સ તમે બહુ જબરદસ્ત બનાવતા જાઓ અને જ્યાંથી જે ક્વેશ્ચનમાંથી, જે બુક્સમાંથી, જે પેમ્પલેટમાંથી જ્યાંથી પણ નવી ટેકનિક્સ મળે આ ખાસ યાદ રાખજો. એ આખું વર્ષ એ ચેપ્ટરમાં એડ કરતી રહેવાની. એકવાર નોટ્સ બનાવો છો એની પાછળ 3-4 પેજ અલગ કોરા છોડી રાખો. પછી દરેક વખતે જે પણ કંઈક નવું શીખવા સમજવા મળે છે એક્સ્ટ્રા નોટ્સમાં એડ કરતા જાઓ. જ્યારે પણ ટેસ્ટ આવશે સમજો કે આખા વર્ષમાં બોર્ડ લેવલના, પછી ગુજસેટ લેવલના, નીટ લેવલના એટલા બધા ટેસ્ટની પ્રેક્ટિસ આવશે, એટલી બધી વાર એ વસ્તુ રિપીટ કરવાની થશે કે તમને યાદ જ રહી જાય. જ્યારે પણ ટેસ્ટ આવે દરેક વખતે તમારું માઇન્ડ શું સમજે, આટલું જ કરવાનું છે અને ફોકસથી કરવાનું છે, આટલું જ કરવાનું છે અને ફોકસથી કરવાનું છે. એટલે તમારું માઇન્ડ એ નોટ્સ બહુ જ પરફેક્ટલી કેચઅપ કરે. એના પછી લેવલ 2માં શું કરાવતા હોય છે તો કે ભાઈ એક ટેક્સ્ટ બુક લેવલના બેઝિક તમારા બધા કન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જાય કે એવા મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન્સ કરી નાખો કે તમારા ટેક્સ્ટ બુકના આ બધા કન્સેપ્ટ, આ બધી ફોર્મ્યુલા, આ બધી શોર્ટકટ ટેકનિક ટ્રીક તમને આવડી જાય. એટલા ક્વેશ્ચન્સ તમારા કમ્પ્લીટ કરો છો એટલે 2 પગથિયા 3 પગથિયા પૂરા થયા તમારા કે થિયરી પરફેક્ટ કન્સેપ્ટ થઈ ગઈ, એના પછી નોટ્સ બની ગઈ, એના પછી ટેક્સ્ટ બુક લેવલના કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા, એના પછી તમને અહીંયા
જે આખો એક પિરામિડ ચાર્ટ તમને હું બતાવું છું. જો આ રહ્યો, આ લેવલ 1. પછી આગળ જે તમને જે મેં મંથ વાઇઝ ટેબલ બતાવ્યું છે, આખું ટેબલ તમને સમજાવું. જોજો કે અહીંયા લેવલ 1, લેવલ 2, લેવલ 3, લેવલ 4 આખું આપ્યું છે. તો લેવલ 1 માં ટેક્સ્ટ બુક લેવલના મોસ્ટ IMP MCQ તમારે કરવાના છે, જે મેં તમને કીધા. એના પછી લેવલ 2 માં શું આપ્યું છે? આ બેઝ, આ પાયો છે. એના પછી લેવલ 2 માં તમારે ગુજરાત બોર્ડ અને ગુજકેટના PYQs તમે કરજો. અને તમને છાતી ઠોકીને કહી દો, પેલો કહે છે ને કે ભાઈ એ ગુજરાતી હોવાના નાતે ગર્વ છે કે ગુજરાત બોર્ડમાં અને ગુજકેટમાં પણ એટલા જબરજસ્ત ક્વેશ્ચન આજ સુધી અમુક વાર પૂછાયા છે ને કે આજ સુધી નીટમાં પણ એક પણ વાર નથી પૂછાયા. હું તો છોકરાઓને પ્રૂફ સાથે બતાવું, બેટા આ ક્વેશ્ચન તમે જુઓ, મસ્ત છે કે નહીં. છોકરાઓ ખુશ થશે, બહુ જ મસ્ત ક્વેશ્ચન આ 3. હું કહું ચલો નીટ PYQsમાં જુઓ. છેલ્લા 37 વર્ષમાં નીટવાળા એક પણ વાર આટલો હાર્ડ લેવલનો, આટલા મસ્ત કે આટલા ક્રીમ લેવલનો ક્વેશ્ચન પૂછ્યો હોય તો બેટા આપણે ક્વેશ્ચન્સથી મતલબ છે. તો પહેલા તમે બોર્ડ લેવલના બધા જ ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કરો, ગુજકેટ લેવલના ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કરો, તો એમાંથી પણ તમારું એક લેવલ બનશે. અમુક લેવલના ક્વેશ્ચન્સ તમારે એમાં કવર થાય. એના પછી ઉપર તમે છેલ્લા 37 વર્ષના નીટના કે જેઈ છે, અહીંયા અમારે જેઈ લખવાનું રહી ગયું છે, જેઈ અને નીટના તમે PYQs કરો. જેઈના છેલ્લા 15, 17, 20 વર્ષના ક્વેશ્ચન્સ કરો. અને એમાં પણ છેલ્લા 5-7 વર્ષના મેઇન જોવાના છે કે છેલ્લા 5-7 વર્ષથી કેવી પેટર્ન છે કે સિલેબસ ચેન્જ થાય છે, ડિલીટેડ સિલેબસ આવતો જાય છે. એટલે છેલ્લા 5 વર્ષના, એમાં છેલ્લા 3 વર્ષના વધારે તમારે ઇફેક્ટિવલી જોવાના, કે તમને એનો વધારે આઈડિયા કે અચ્છા એકચ્યુઅલી આ લેવલના ક્વેશ્ચન્સ આવે છે. અને અહીંયા કરતાં અહીંયા સુધી તમે પહોંચો તો તમને આઈડિયા પણ આવી જશે. કોઈક એક ચેપ્ટરમાં ટ્રાય પણ કરજો કે ટેક્સ્ટ બુક સરખી પ્રિપેર કર્યા વગર સ્કૂલમાં, ટ્યુશનમાં જે ભણાવે છે ખાલી સાંભળો અને પછી ડાયરેક્ટ નીટના PYQ સોલ્વ કરજો. એટલું બધું હાર્ડ અને અઘરું લાગશે ચેપ્ટર. અને પછી તમે એકવાર આ ટેક્સ્ટ બુક લેવલના બધા મોસ્ટ IMP MCQ કમ્પ્લીટ કરો, પછી ગુજરાત બોર્ડ ગુજકેટના PYQs કમ્પ્લીટ કરો અને પછી નીટમાં જાઓ. સાહેબ હું અમારા બધા છોકરાઓને એમ ઓપન ચેલેન્જ આપું છું કે તમે એક જ વાર પરફેક્ટ આ કોન્સેપ્ટ બુસ્ટર જે અમે આપીએ છીએ અહીંયા, આ કોન્સેપ્ટ બુસ્ટર એ એક જ વાર પરફેક્ટ તમે સરખું કરી નાખ્યું. ગુજરાત બોર્ડ ગુજકેટના PYQs ને તમે નોટ્સ ને બધું પરફેક્ટ હું તમને જેમ સ્ટેપ બાય સ્ટેપ ટેકનિક શીખવાડું છું એમ કરી નાખ્યું ને, નીટના PYQs તો તમને કેવું લાગશે ખબર છે? અરે કંઈ છે જ નહીં નીટમાં તો. સમજાય છે? એકદમ તમને ઇઝી લાગશે. અને એ તમારું કમ્પ્લીટ થઈ જાય છે. એના પછી એક ઉપરના લેવલમાં હજી પણ તમારી પાસે ટાઈમ છે તો હજી પણ અઘરા લેવલના બહુ જ બધા ક્વેશ્ચન્સ માટે માર્કેટમાં બધી બુક્સ મળતી હોય છે. અમારી પાસે પણ અમારી આ જે બધી બુક્સ છે કે એ એવા ક્વેશ્ચન્સ છે કે ના તો આજ સુધી કોન્સેપ્ટ બુસ્ટરમાં, નાની મોટી કોમ્પિટિટિવ એક્ઝામમાં, ગુજરાત બોર્ડમાં, ગુજકેટમાં, નીટ PYQsમાં ક્યાંય કવર ના થયા હોય એવા અલગ જ લેવલના માર્કેટમાં જેટલા પણ પબ્લિકેશન્સ ચાલે છે ને એ બધા પબ્લિકેશન્સ લઈ આવવાના તમારે. અને આ જે DPP છે કમ્પેર કરવાની. તમને ભાગ્યે 5% પણ ક્વેશ્ચન મળે તો, રેરલી અમુક અમારાથી એવા સિલેક્ટ થઈ ગયા હોય કે કોઈક પબ્લિકેશનમાં ક્યાંક કોઈક એક્ઝામનો મૂકી દીધો હોય, બાકી તમારે 90-95% ક્વેશ્ચન્સ નવી વેરાયટીને તમને મળે. અને એ વેરાયટીના ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરશો ને તો ખબર પડશે કે આપણે આ જે બધું કર્યું, આ જે બધો ટાઈમ આપ્યો, બેઝ ક્લિયર કર્યું, પછી કેટલું આપણને આખી અલગ જ વેરાયટીના ક્વેશ્ચન્સ આવડે છે. સમજાય છે? તો પ્રેક્ટિસ કેવી રીતે કરવાની છે આખા મેં તમને રોડ મેપ આપ્યો, ફ્લો આપ્યો કે આ રીતે દરેક ચેપ્ટરની તૈયારી કરશો 1000% તમારું જોરદાર રિઝલ્ટ આવશે. હવે કરવાનું કેવી રીતે છે એ આખો આપણે ફ્લો ચાર્ટમાં સમજીએ. જુઓ બેટા, આવું તમને ડિટેલમાં પ્લાનિંગ કરીને તમારા ઓફલાઈન સેન્ટરના એક પણ ટીચર તમને સમજાવ્યું હોય ને તો મને કોમેન્ટમાં લખી આપજો કે સર હું ફલાણી સ્કૂલમાં કે કોચિંગ સેન્ટરમાં છું અને આટલું સરસ સ્ટેપ બાય સ્ટેપ મને મારા સરે મને સમજાવેલું છે. લગભગ 90-95% કેસમાં નહીં નીકળે. હા, અમુક સારા ટીચર્સ હોય કદાચ સમજાવે ખરું, લગભગ મારા ધ્યાનમાં નથી કે કોઈ વિદ્યાર્થી અમને કહેતા નથી. રાઈટ? કોઈ વિદ્યાર્થી પોતે બહુ જ હોશિયાર છે, બહુ જ બ્રિલિયન્ટ છે, એ એની રીતે પ્લાનિંગ કરીને રિઝલ્ટ લાવે છે. બાકી ટીચર્સ તમને આટલું બધું ડિટેલમાં સમજાવીને પર્સનલી બેસીને એકદમ સાદી ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવે તો દરેકે દરેક છોકરાઓનો બહુ જોરદાર રિઝલ્ટ આવી જાય બેટા. તો જુઓ, સૌથી પહેલાં આપણે મે મહિનામાં છીએ તો 12th સ્ટાન્ડર્ડમાં તમારે કોઈ, અહીંયા મેં ખાના મૂકેલા છે પણ આ એટલા માટે બતાવે છે કે તમારે 12th સ્ટાન્ડર્ડમાં મે મહિનામાં કેમિસ્ટ્રીમાં, ફિઝિક્સમાં, બાયોમાં જે પણ કોઈ ચેપ્ટર ચાલે છે એ મેં તમને જે સિક્વન્સમાં કીધું એ સિક્વન્સમાં તમારે તૈયારી કરતી જવાની છે. સમજાય છે? તો લાઈક ધારો કે અહીંયા મે મહિનામાં આપણે કેમિસ્ટ્રીમાં એક ચેપ્ટર કમ્પ્લીટ કર્યું, ફિઝિક્સમાં કદાચ થોડો સિલેબસ વધારે છે તો 1.5 ચેપ્ટર, બાયોલોજીમાં કદાચ ચેપ્ટર મે બી નાના હોય તો 2 ચેપ્ટર લગભગ ચાલતા હોય છે. ફરી પાછું જૂનમાં તો એક નાનું મોટું ચેપ્ટર થઈ અને કેમિસ્ટ્રીમાં કદાચ 2 ચાલ્યા છે, ફિઝિક્સમાં પણ કદાચ 2 થયા છે, બાયોલોજીમાં 3 થયા છે. એમ કરતાં તમે જોશો તો તમારે શું કરવાનું છે કે અહીંયા 12th સ્ટાન્ડર્ડ માટે કોઈ ટેન્શન જ નહીં લેવાનું. 12th સ્ટાન્ડર્ડમાં જે રીતે તમારી થિયરી પૂરી થતી જાય
એ જ રીતે તમારે એમસીક્યુઝ બોર્ડ લેવલની પ્રિપરેશન કરવાની અને એની સાથે સાથે તમારે જી નીટની પ્રેક્ટિસ કરતી જવાની છે. કોઈ જ ઉતાવળ કરવાની, ધીરે ધીરે ડિસેમ્બર સુધી તમારો સિલેબસ પૂરો થાય ત્યાં સુધીમાં 12th સ્ટાન્ડર્ડના મોટા ભાગના આઈએમપી ચેપ્ટર તમારા 90% કમ્પ્લીટ થઈ જવા જોઈએ. હવે અહીંયા સિલેબસ ધારો કે કેમિસ્ટ્રીની વાત કરું, મેં કેમિસ્ટ્રીમાં એક દ્રાવણો ચેપ્ટર કમ્પ્લીટ કર્યું. એના પછી વિદ્યુત રસાયણ મારે એ ચેપ્ટરની થિયરી, એ ચેપ્ટરના દાખલા અને ચેપ્ટરના એમસીક્યુ ગુજરાત બોર્ડ લેવલ પરના એટલું મારે પૂરું કરતા આરામથી 15 લેક્ચર નીકળી જાય. તો તમારી પાસે બીજા નેક્સ્ટ 15 દિવસ સુધી ટાઈમ જ ટાઈમ છે. તો ત્યાં સુધી તમે આખું દ્રાવણો ચેપ્ટર શાંતિથી કમ્પ્લીટ કરી નાખેલું છે, તોય તમે ફ્રી રહેવાના છો. તો આવા દરેક સબ્જેક્ટમાં એવું હશે કે કોઈ એક ચેપ્ટર કમ્પ્લીટ થયું પછી નેક્સ્ટ ચેપ્ટર પૂરું થતા સુધીમાં તમારે બીજા 10, 12, 15 લેક્ચર જવાના જશે મોટા ચેપ્ટરોમાં. તો વચ્ચે જે દિવસો તમારા ફ્રી આવતા હોય છે એ દિવસોમાં તમારે ખાલી આટલો જ પ્લાન કરવાનો કે મે મહિના આખામાં 11th સ્ટાન્ડર્ડનું કેમિસ્ટ્રીનું એક ચેપ્ટર, ફિઝિક્સનું એક ચેપ્ટર અને બાયોનું એક જ ચેપ્ટર મારે કમ્પ્લીટ કરવા છે. એટલે તમારા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 છે. તો આ 8 મહિના જે બી તમારા પાસે છે એમાં જે મોસ્ટ આઈએમપી 11th સ્ટાન્ડર્ડના 7-8 ચેપ્ટર છે, કદાચ કોઈક ચેપ્ટર નાના છે તો 2 ચેપ્ટર વધારે તમારે પૂરું થાય. મતલબ કે મેક્સિમમ 8 થી 10 ચેપ્ટર તમારે 11th સ્ટાન્ડર્ડના જે પણ કોઈ આઈએમપી ચેપ્ટર્સ છે કમ્પ્લીટ કરો. ધારો કે કેમિસ્ટ્રીમાં ટોટલ 11મા ધોરણમાં 9 ચેપ્ટર છે, એમાંથી કદાચ રેડોક્સ છે એ નાનું ચેપ્ટર છે, તમે હમણાં ટેમ્પરરી આપણે છોડી દઈએ કે રેડોક્સને બહુ ધ્યાન ના આપીએ. કદાચ કોઈને ઉષ્માગતિશાસ્ત્ર કદાચ અઘરું લાગતું હોય તો રાઈટ, તો તમે 6-7 ચેપ્ટર કમ્પ્લીટ કરો, બહુ જ થઈ ગયું અહીંયા સુધીમાં. એવી રીતે ફિઝિક્સમાં, એવી રીતે બાયોલોજીમાં. તો આખા મહિનામાં કેમિસ્ટ્રીનું 11th સ્ટાન્ડર્ડનું એક ચેપ્ટર આપણું, એક 12thનું અને એક 11thનું, આટલું આખા મહિનામાં પૂરું કરવાનું છે. શનિ રવિની રજા તમારી પાસે હશે જ. હવે જે બધો ટાઈમ હશે, ઘણી બધી ફેસ્ટિવલ સિઝન આવશે, રક્ષાબંધનની 1-2 દિવસ 3 દિવસ રજા આવી જાય ને, કોઈક વાર જન્માષ્ટમીનું 4-5 દિવસ વેકેશન આવી જાય ને, એમ વચ્ચે શનિ રવિ જન્માષ્ટમી આ જે પણ કોઈ ફેસ્ટિવલની રજા આવે છે તો ગમે ત્યારે એડજસ્ટ કરીને એકાદું ચેપ્ટર પણ આપણે કમ્પ્લીટ કરી. હું તો એમ કહું છું કે એક એવો પ્લાન કરો, બહુ મસ્ત આઈડિયા આપો કે 11thના તમારા ચેપ્ટર્સ એવરી સન્ડે દર રવિવારે ખાલી મારે આ રવિવારે કેમિસ્ટ્રીનું એક ચેપ્ટર, આ રવિવારે ફિઝિક્સનું એક ચેપ્ટર, આ રવિવારે બાયોનું એક ચેપ્ટર, દરેક રવિવારે ફિક્સ જ રાખો બપોર પછી 11th સ્ટાન્ડર્ડનું એક ચેપ્ટર મારે કમ્પ્લીટ કરવું છે. બરાબર, બસ દરેક રવિવારે એક પીસીબી સિક્વન્સ ચલાવતા જાઓ તો પરફેક્ટ તમારો બસ ફ્લો ચાલે જ રાખશે. આ વર્ષના એન્ડિંગ સુધીમાં ખબર પણ નહીં પડે કે ક્યારે ટીપે સરોવર ભરાઈ ગયું. યાદ રહે ના રહે પણ કરતા રહો. ટચ રહેશે ને તો છેલ્લે તમને ફાયદો થવાનો છે. અને 12th સ્ટાન્ડર્ડમાં કોઈ ચિંતા કરવાની નથી. જે ફ્લોમાં, જે સ્ટાઇલથી ટીચર્સ તમારા ચેપ્ટર્સ પૂરા કરે છે એ ફ્લોમાં તમે કમ્પ્લીટ કરતા જાઓ તો ડિસેમ્બર સુધીમાં તમારું ઘણું બધું કમ્પ્લીટ થઈ જશે. રાઈટ, અમે એવરી યર ડિસેમ્બર પછી નવેમ્બર ડિસેમ્બરમાં અમે જે ક્રેશ કોર્સ બેચ ચાલુ કરીએ છીએ કે જેમાં 2-3 મહિનાનો કોર્સ હોય એમાં પણ આરામથી અમે 11th-12th સ્ટાન્ડર્ડ પૂરું કરાવી દઈએ છીએ. શરૂઆતથી જે છોકરાઓ બેચમાં જોઈન થાય છે એને તો પ્લાનિંગથી એને કોઈ ચિંતા જ નથી કે આપણે ખભે બેસી જવાનું છે, મતલબ કે ટીચર્સના ખભે બેસી જવાનું છે. તમને તમારા ઓફલાઈન સેન્ટરોમાં ક્યાંય પણ સારા આવા ટીચર્સ મળતા હોય, પરફેક્ટ પ્લાન આપતા હોય, જીતુ ભૈયા જેવા કહે છે ને પેલા કોટા ફેક્ટરી જેવા, તો એવા ટીચર્સને ખાસ તમે કોન્ટેક્ટ કરી અને એ જે ફ્લો આપે ફોલો કરો. નથી કોઈ ટીચર મળતા તો અમારા જેવા કોઈ પણ ટીચર્સ યુટ્યુબ પર તમને ફ્રીમાં આટલું સરસ ગાઈડન્સ આપતા હોય છે, સ્ટેપ બાય સ્ટેપ સમજાવતા હોય છે, તો એમાં જોડાઈ જાઓ. પણ એકવાર એક ફ્લોમાં, કોકના ગાઈડન્સમાં, કેમ કે આ રસ્તો તમારા માટે અટપટો છે. અમે દર વર્ષે હજારો છોકરાઓને આ રસ્તેથી જતા જોયા છે, હજારો છોકરાઓની આ રસ્તે થતી ભૂલો જોયેલી છે. અમે પણ કદાચ કોઈ ભૂલ કરી હોય એ પણ અમને જૂના વર્ષોની ખબર છે. રિઝલ્ટ પણ છોકરાઓને આવેલા છે એ પણ જોયા છે, કેવી રીતે મહેનત કરાય. રાઈટ, એ બધું જ અમે જોયેલું છે કે કયા મહિનામાં શું કરીએ, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, ક્યારે બોર્ડ પર ફોકસ કરવાનું, ક્યારે નહીં કરવાનું, એ બધું જ. કે વચ્ચે જ્યારે અહીંયા તમારી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં તમારી પ્રથમ કસોટી ફર્સ્ટ ટર્મ એક્ઝામ આવતી હોય છે ત્યારે કેવી રીતે જી નીટને બ્રેક મારી બોર્ડ પર ફોકસ કરીને બોર્ડનું રિઝલ્ટ ઊંચું લાવી દેવું, એ બધા એક પ્લાન આપેલા હોય છે. સ્ટેપ બાય સ્ટેપ એવો પ્લાન ફોલો કરો. તો અમે જે રેગ્યુલર બેચમાં તો છોકરાઓને જબરદસ્ત પ્લાન આપીએ જ છે, પણ જે છોકરાઓ બહુ જ લેટ જાગે છે, દિવાળી પછી જાગતા હોય છે, એ ના કરવું જોઈએ. પણ છતાંય કે દિવાળી પછી પણ અમે એક ચેલેન્જ એક્સેપ્ટ કરીએ છીએ કે કોઈક છોકરાને દિવાળી પછી પણ રાઈટ નવેમ્બર ડિસેમ્બરથી પણ નીટ ચાલુ કરવું છે તો નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી ફેબ્રુઆરી પછી બોર્ડ એક્ઝામ સ્ટાર્ટ થઈ જાય છે. એટલે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી એ 3-4 મહિનામાં અમે મેક્સિમમ 12th સ્ટાન્ડર્ડની બધી બોર્ડ લેવલની પ્રિપરેશન, ગુજકેટ લેવલની પ્રિપરેશન અને નીટ લેવલની બધી જ પ્રિપરેશન ત્યાં સુધીમાં પૂરી કરીએ. અને જેવી બોર્ડ એક્ઝામ પૂરી થાય પછી 50 દિવસ મળતા હોય છે.
11th સ્ટાન્ડર્ડનું એક ચેપ્ટર કમ્પ્લીટ આપણે આરામથી 1 કે 2 દિવસમાં કરી નાખીએ છીએ. તો એવી રીતે 20-25 દિવસ કેમિસ્ટ્રીમાં, 20-25 દિવસમાં આપણે ફિઝિક્સના સર 20-25 દિવસમાં બાયોલોજીના સર કમ્પ્લીટ કરતા હોય છે. તો આ રીતે ક્રેશ કોર્સમાં પણ પોસિબલ થતું હોય છે. તો બેટા શરૂઆતથી જાગી અને પ્લાનિંગ કરશો તો કયા લેવલની પ્રિપરેશન થાય. યાર કોણ કહે છે કે જી કે નીટની એક્ઝામ અઘરી છે? યાર મારી પાસે એકવાર નીટનું પેપર લઈને ડિસ્કશન માટે આવો, તમને બતાવું. હું એમ કહું છું કે 11th સ્ટાન્ડર્ડમાં સાવ બેઝિક જેની પ્રિપરેશન છે મીડિયમ લેવલની એને પણ આવડે. તમે 2024નું 23નું પેપર તો તમે જોજો. હા, નો ડાઉટ કે 5-7-10 ક્વેશ્ચન એવા અઘરા પણ આવે, નીટ લેવલની એક્ઝામ છે. પણ તમે સમજો કે તમારા કેમિસ્ટ્રીમાં 35 એટલે 35-37 ક્વેશ્ચન, ભલે 7-8 ક્વેશ્ચન ખોટા પડતા, 10 ક્વેશ્ચન ખોટા પડતા, 35 ક્વેશ્ચન પણ તમારા સાચા પડે તો 140 માર્ક્સ કેમિસ્ટ્રીમાં થયા. એવા 35 ફિઝિક્સમાં સાચા પડે, બીજા 140 એમાં થયા. 280 માર્ક્સ તમારે એના થયા. અને બાયોલોજીમાં તમારા આરામથી 250-300 માર્ક્સ આવે તોય તમારા 500 ઉપર માર્ક્સ બેટા થઈ જવાના છે આમાં. આટલું મેં કીધું એટલામાં પણ તમારા 500-600 સુધી પહોંચી ગયા તમે. વસ્તુ સમજે છે કેવી રીતે આખો એનો ફ્લો હોય છે, આખો એનો પ્લાન હોય છે કે કેમિસ્ટ્રીમાં કયા કયા ચેપ્ટર્સમાં આપણે તૈયારી કરીશું, કયા કયા ચેપ્ટર્સ કરીશું, કયા નહીં કરીએ, છોડીશું, કેટલા ક્વેશ્ચન્સ કરેક્ટ કરવાના એટલે આટલા માર્ક્સ આવે. આખી એક સ્ટ્રેટેજી, એક પ્લાનિંગ બનતું હોય છે. અને પ્લાનિંગથી પ્રિપરેશન કરવી પડે તો તમારું રિઝલ્ટ આવે છે. તો આ 12th સ્ટાન્ડર્ડ તમારું જે પણ છે લાઈફ તમને એવું શીખવાડવા માંગે તમે બધી વસ્તુ બેલેન્સ કરો કે તમારું સ્કૂલ, બોર્ડ અને જી નીટ મેં તમને જે સ્ટાઇલથી સમજાવ્યું એ આખું સ્ટાઇલથી બેલેન્સ કરશો ને તો રિઝલ્ટ આવશે. પરફેક્ટ પ્લાન મેં તમને જે બતાવેલો છે અહીંયા કે તમે બહુ જ આજે આખો ફ્લો છે, ફ્લો ફોલો કરો. તમારા જેટલા પણ કોઈ કન્સેપ્ટ છે અમે જેવી રીતે સમજો કે બધા કન્સેપ્ટ 3D એનિમેશનને લાઈવ પ્રેક્ટિકલને કરીને છોકરાઓને સમજાવીએ છીએ એટલે કન્સેપ્ટ બહુ જબરજસ્ત ક્લિયર થઈ જાય, જબરજસ્ત એને નોટ્સ બની જાય. તમે પણ નોટ્સ બનાવજો. પછી મેં તમને કીધું કે આ બધા આ મટીરિયલ સાથે જે નીટ લેવલના પણ મટીરિયલ્સ એક્સ્ટ્રામાં એડ થવાના હોય કે નીટ માટેની નીટ નિંજા નોટ્સ, નીટના PYQs એ બધી વસ્તુ આમાં એડ થાય. તો આ તમને મેં જે બતાવ્યું એમ આખો જે પ્લાનથી મેં જે ફોલો કરીએ છીએ, તમારામાંથી કદાચ કોઈક સ્ટુડન્ટ્સ ઇન્ટરેસ્ટેડ હોય તો અમારા આ કોર્સમાં તમને અહીંયા જે બતાવેલા છે કે આ બોર્ડ અને ગુજકેટ 2026 માટેનો કોર્સ છે. પણ જે સ્ટુડન્ટ્સ નીટને ટાર્ગેટ કરે છે એવા સ્ટુડન્ટ્સ માટે તો ખાસ કે તમારે બોર્ડ, ગુજકેટ અને નીટ ત્રણ વસ્તુ આ કોર્સમાં આવી જાય. બોર્ડ ગુજકેટ વાળો જે કોર્સ છે આપણો એ 3500માં છે, માત્ર 3500. રોજના માંડ 10 રૂપિયા પણ તમે નહીં, 10 રૂપિયામાં બધી જ વસ્તુ તમને લાઈવ ક્લાસ ને બધું જ તમને મળવાનું છે. ડાઉટ સોલ્વિંગ, ટેસ્ટ સિરીઝ બધી જ વસ્તુ તમને માત્ર રોજના 10 રૂપિયાના લેક્ચરમાં મળી જતી હોય છે. એવરેજ તમે જુઓ તો લગભગ 10 રૂપિયા આવે. અને આ બેચમાં તમારે 4500 એટલે કે 1000 રૂપિયા વધારે આપવાના હોય છે. પણ 1000માં પણ 500 રૂપિયા તમે જોશો તો અહીંયા 11th 12th બંનેનું નીટ લખેલું છે, રાઈટ. તો માત્ર 500 રૂપિયામાં તમને 11th અને 12th બંનેનું નીટ ટોપ લેવલનું તમને કરાવવામાં આવશે. જેમાં તમને આ જે વસ્તુઓ છે એક્સ્ટ્રા અહીંયા તમને દેખાડેલી આ બે કે નીટ PYQs, પછી આ નીટ નિંજા નોટ્સ, DPPs, આ બધું જ તમે એક્સ્ટ્રા કોટા લેવલ નોટ્સ, આ બધી જ વસ્તુ તમે એક્સ્ટ્રા મળવાની છે. તો તમે કદાચ 11thમાં બરાબર નથી કર્યું, કોઈ વાંધો નહીં. અત્યારે પણ હજી 11thમાં ને બદલે 12thમાં તમે આવી ગયા છો તો પણ પોસિબલ છે ખરું. સમજી ગયા? તો મેં તમને જે રીતે ફ્લો આપ્યો કે એવરી સન્ડે આપણે એક 11th સ્ટાન્ડર્ડનું PCB ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું અને રૂટિન દિવસોમાં તમારે બસ રૂટિન જે રીતે તમારા સિલેબસ ચાલતો જાય છે તમારા સાથે સાથે તમે નીટની પ્રિપરેશન મેં તમને જે સ્ટેપ્સ બતાવ્યા, જે ફ્લો આપેલો છે એ ફ્લોમાં કરો. તમારા ઓફલાઈનના કોઈ સારા ટીચર્સ તમને મળ્યા છે અને તમને આ ફ્લોમાં કરાવે છે તો એ ફ્લોમાં તમે કરી શકો છો. અમારી સાથે જોડાવા માંગો તો અમારી સાથે તમે જોડાઓ. કદાચ તમે ઓફલાઈન સેન્ટર પર 3 લાખ, 4 લાખ, 1 લાખ, 1.25 લાખ, 80,000, 90,000 જે પણ ભર્યા હોય ને એવું સમજો કે તમારી ફીઝમાં 4,000, 5,000 વધારે હતા. પણ 1000% ગેરંટી મારીને કહું કે જ્યારે એક્ઝામ ટાઈમ આવશે ને ત્યારે એક બાજુ ત્રાજવામાં તમારા 80,000 વાળો કોર્સ, લાખ, 2 લાખ, 3 લાખ વાળો, 8-8 લાખ વાળી સ્કૂલની ફીસ છે એ તમે મૂકજો અને આ બાજુ અમારું 4,000, 5,000ના કોર્સની કિંમત મૂકજો. તો સમજો કે ભાઈ આ તમને છે ને 10 ગણો વધારે ફાયદો તમને ના આપે તો કહીજો. તમને છેલ્લે કોન્ફિડન્સ આ 2-5 લાખ રૂપિયા જે નાખ્યા છે ને એના કરતાં પણ આ 2-4 હજાર રૂપિયા નાખો છો ને એને લઈને નીટમાં, બોર્ડમાં, ગુજકેટમાં કોન્ફિડન્સ વધારે હશે. સમજાય છે? હવે જમાનો એવો થઈ ગયો છે કે તમારા જે લોકલ જે પણ કોઈ ટીચર્સ હોય છે એની સાથે બધા જ સ્ટુડન્ટ્સ ઓફલાઈન ની સાથે સાથે ઓનલાઈન કોર્સીસ પણ જોઈન્ટ કરતા હોય છે. એનો બહુ જ મોટો બેનિફિટ થતો હોય છે અને બધા છોકરાઓ, હજારો છોકરાઓ એના બેનિફિટ્સ લે છે. તો બસ અમને પણ એવું છે કે પર્સનલી કે ભાઈ ગુજરાતના જે પણ કોઈ વિદ્યાર્થી એવા છે કે બિચારા સાવ ગરીબ કુટુંબમાં આવે છે અને ડૉક્ટર બનવું છે તો માત્ર 4500 રૂપિયામાં તો યાર એને એમ થઈ જાય કે શું આપી દઈએ સરને. તો બસ જે
5, 25, 50,000, લાખ, 1.25 લાખ, 2 લાખ, 5 લાખ ફીસ નથી ભરી શકતા, તો એના કરતાં 10 ગણી, 50 ગણી, 100 ગણી ઓછી ફીસમાં તમને 100 ગણું સારું કામ મળે એ ટાઈપના કોર્સીસ આપણે બસ છોકરાઓને હેલ્પ કરવાના ઇન્ટેન્સથી રાખેલા છે. તમે જોડાવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં અમારી લિંક આપી, ત્યાંથી તમે જોડાઈ શકો છો. અહીંયા કોન્ટેક્ટ નંબર આપ્યો છે, એના પર પણ તમે ઇન્ક્વાયરી કરીને જોડાઈ શકો છો. પણ મેઇન વસ્તુ છે કે તમે આ જે પ્લાન છે એ સરસ મજાનું તમે મસ્ત આવો તમારા ઘરે એક પેજમાં આવો પ્લાન બનાવી દેજો અને આ તમારી સામે રાખશો તો તમને આઈડિયા આવશે કે આવું આપણે એકવાર સમજ્યા હતા, પોતાની જાતને આપણે આવું પ્રોમિસ કર્યું હતું કે દરેક મહિને હું આ રીતે, તમે એક સમજો 1 મહિનો 2 મહિનો ખાલી જશે તો તમને આઈડિયા આવશે કે યાર આખા મહિનામાં મેં કેમિસ્ટ્રીમાં, ફિઝિક્સમાં, બાયોમાં, નીટમાં કંઈ કર્યું જ નહીં, જીમાં કંઈ કર્યું જ નહીં, 11thનું કંઈ કર્યું જ નહીં. તો જોતા રહેશો તો જે સાવ ધીમે ધીમે ભૂલાઈ જવાનું છે એને કરતાં સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ. કંઈ જ નહીં કરો એને કરતાં ચાર્ટ તમારી સામે રહેશે ને તો 1 વાર, 2 વાર, 3 વાર, 5 વાર, 50 વાર નજર પડશે ને તો તમારા માઇન્ડને એમ થશે કે નહીં ભાઈ આપણે કરવું પડશે, કરવું છે. બરાબર બેટા? તો બસ આ રીતે સરસ મસ્ત મજાની પ્રિપરેશન કરો. ગુજરાતના દરેક છોકરાને સ્કૂલ લેવલનું, બોર્ડ લેવલની પ્રિપરેશન જોરદાર થાય. જેઈ હોય કે નીટ હોય કે ગુજકેટ, બધાની મસ્ત પ્રિપરેશન થાય. બસ એવી દિલમાં આશા છે. છોકરાઓ ક્યાંય પણ અટકતા હોય દરેક વખતે હું તમને હેલ્પ કરવાનો પૂરેપૂરો ટ્રાય કરીશ. હજી પણ તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે તમે કોમેન્ટમાં લખી નાખજો. તમારા દરેકે દરેક પ્રશ્નનું સોલ્યુશન આપણે ચોક્કસ એક વિડીયોથી તમને આપીશું બેટા. બરાબર? તો બધા સ્ટુડન્ટ્સને આવનારા 2025-26ના વર્ષમાં બોર્ડ, ગુજકેટ, જીનીટમાં જોરદાર પ્રિપરેશન થાય, જોરદાર તમે રિઝલ્ટ લાવો, એ બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક, શુભકામનાઓ. જય સ્વામિનારાયણ.